નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, નવા વર્ષની શરૂઆતમાં જ બનાસકાંઠાને સરકારે ભેટ આપી છે. વાવ થરાદ નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી ગઈ છે. નવી મનપાની પણ જાહેરાત કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા બનાસકાંઠાને ભેટ આપી છે. વાવ થરાદ નવો જિલ્લો જાહેર કરવામાં આવી રહ્યો છે. કેબિનેટ બેઠકમાં તે અંગે મંજૂરી પણ આપી દીધી છે અને નવી મનપાની પણ જાહેરાત કરવામાં આવી રહી છે. તો ગુજરાતમાં હાલ 33 જિલ્લાઓ છે, જેમાં વધુ એક જિલ્લાને કેબિનેટ બેઠકમાં મંજૂરી મળી છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ વાવને નવો જિલ્લો બનાવવામાં આવશે, જેમાં થરાદ જિલ્લાનું મુખ્ય મથક રહેશે. સાથે આજે પાટણ, મહેસાણા, નવસારી, પાલડી અને વાપી સહિત નવી મહાનગરપાલિકાની પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે. નવા વર્ષે જ બનાસકાંઠાવાસીઓને સરકારે ભેટ આપી છે. વાવ થરાદને જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં 14 તાલુકા છે, જેમાંથી હવે 8 તાલુકાઓનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ધન્યવાદ.